હેલો દોસ્તો, હું છું વિનોદ વણોદિયા ને આપ જોઈ રહ્યા છો મારી ટ્રાવેલિંગ ચેનલ ચલને યાર એક આંટો મારી પર પ્રવાસનું લાઈવ વર્ણન. દોસ્તો, આજે આપણે આવ્યા છે રાનગઢના જંગલમાં. ના જંગલમાં પહોંચવું હોય તો સૌપ્રથમ મુંબઈથી બાય પ્લેન, ટ્રેન કે રોડ ટ્રીપથી સુરત પહોંચો ને સુરતથી બાય રોડ બરવાપાડા તાલુકા પહોંચો. બરવાપાડા તાલુકાથી લગભગ 24-25 કિલોમીટરના અંતરે આ રાનગઢનું જંગલ આવેલું છે. અહીંયા એક સાઇટ કેમ્પ પણ છે અને એક અદ્ભુત ધોધ પણ આવેલો છે. તો આજે આપણે એ ધોધ જોવા માટે જવાના છીએ. તો ધોધ સુધી પહોંચવા માટેનો એક શોર્ટકટ રસ્તો લાગે છે. તો લેટ્સ ચેક આઉટ. અરે આ કોણ છે? અરે આ તો કોઈ છોકરી છે. અરે આ તો લાશ છે, છોકરીની લાશ. ઓ માય ગોડ, મારે પોલીસને જાણ કરવી જોઈએ. શું કરવું યાર, સમજાતું નથી. આ લાઈવ પ્રસારણ બંધ કરું? નો 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 ઇટ ઇઝ નોટ ગુડ આઈડિયા. જો પોલીસ મને અહીંયા આવીને આ લાશ પાસે જોઈ જશે ને તો સૌથી પહેલા તો મને જ અંદર કરી દેશે. પણ જો હું આ લાઈવ પ્રસારણ ચાલુ રાખીશ ને તો આ લાશ સાથે મારે કંઈ લેવા દેવા નથી એવું સાબિત કરી શકીશ. અને આમ પણ મારી ફરજ બને છે કે મારે પોલીસને આ મર્ડર કેસ વિશે માહિતી કરવી, જાણ કરવી જોઈએ. દોસ્તો, કોઈ આવી રહ્યું એવું લાગે છે. કોઈ, આઈ હોપ કોઈ વાઇલ્ડ એનિમલ ના હોય. તું કોણ ઓલો બનાવેલા? હા, અમે જંગલ ખાતાવાળા ગાંડા છીએ. તું તો રમણ કાકામાં બદરી જ ને તું. હા, શું કરે છે જંગલમાં? શું કરે સાહેબ? આ છોકરીનું મર્ડર થયું છે. તું સીધો એવું કેમ બોલ્યો કે આ છોકરીનું મર્ડર થયું? તને કઈ રીતે ખબર પડી કે આ મર્ડર છે? આત્મહત્યા હોઈ શકે, ઝેરી જાનવરના કરડવાથી પણ મોત થઈ શકે, હાર્ટ એટેક પણ આવી શકે. તને કઈ રીતે ખબર પડી કે આ મર્ડર છે? અને તું લાસ્ટનું શૂટિંગ કેમ કરે? બંધ કર સાહેબ. લાવો મોબાઈલ. સાહેબ લાઈવ છે, લાઈવ. 10,000 થી પણ વધારે લોકો જોઈ રહ્યા છે. જો ગાડો મર્ડર કેસનું લાઈવ પ્રસારણ કરે છે. એ સાહેબ, હું મર્ડર કેસનું લાઈવ પ્રસારણ નથી કરી રહ્યો. મારા લાઈવ પ્રસારણની અંદર આ મર્ડર કેસ આવી ગયો છે. તમને ખબર તો છે કે હું તમારા ગામમાં અને આ જંગલમાં ફક્ત વિડીયો બ્લોગ બનાવવા અને શોર્ટ ફિલ્મ બનાવવા માટે આવું છું. આ છોકરાઓ સાથે પણ મેં એક શોર્ટ ફિલ્મ બનાવી છે. આઈ થિંક આ બેન પણ એ શોર્ટ ફિલ્મમાં હતા તો ખરા. તમે તો ફોરેસ્ટ ઓફિસર છો ને? હા. તમે એના ગામના જ છો ને? હા. પોલીસ નથી આવી? પોલીસને જ બોલાવો. તું જાય તે નીકળ. ના સાહેબ, હો, હવે મારાથી ના જવાય. હું તો લાઈવ પ્રસારણ કરતા કરતા અહીં આવી ગયો છું અને કાલ ઉઠીને કંઈ થઈ જાય તો હું તો ફસાઈ જ જાઉં. એટલે જ્યાં સુધી પોલીસ નહીં આવે ને ત્યાં સુધી હું તો અહીંયા જ રોકાઈશ. અને પોલીસ આવીને મને એવું કહેશે કે જાઓ તો હું જતો રહીશ. બાકી તો તમે તમારું કામ કરો, હું તમને ડિસ્ટર્બ નહીં કરું. મારું શૂટિંગ ના કરાવે ક્યાંક. હેલો. હા, મહેતા સાહેબ. હા, જંગલમાં એક મર્ડર થયું. લવ સ્ટુડન્ટ લફડું છે. હું લોકેશન શેર કરું જ ને તમારી સાથે. હું જ બેઠો હતો. મેં પકડ્યો ને, એક જણને પકડ્યો જ ને. ક્રિમિનલ છે તો પહેલાં એક ક્રિમિનલ માઇન્ડ. હા, હું અહીં જ રોકાઈશ. ના, નહીં છોડો, ચિંતા નહીં કરો તમે. આવો તમે તમારે, ફિકર ના કરો. આવો તમે તમારે. લાવો, હું છે ને ભાગવાન ટ્રાય ના કરીશ. વાત આજે તો ના. જો ભાઈ, હો, હા, પોલીસને આવતા ટાઈમ લાગશે. મધ્યપ્રદેશ બાજુ ઉપરવાસમાં વરસાદ વધારે પડ્યો એટલે નાળાવાળા પુલ ઉપર પાણી છે. તો પોલીસને આવતા કલાક 2 કલાક તો થશે, બરાબર? આ સુધી મારાની ચોકી કરવાની. મારા ગામનો થઈને તું મને જ મારે.
ઓ બરાબર, આપણે ભલે એક ગામના હોય બરાબર છે, પણ હું છે ને ફોરેસ્ટ ઓફિસર છું અને તું છે ને ક્રિમિનલ છે. ભૂલી ગયો આપણે ભાઈબંધ હતા યાર. જો ભાઈ, ફરજ પહેલા દોસ્તી પછી આપણે એક ગામના છીએ, આપણે ભાઈબંધ છે, એ વાતની આ નહીં. પણ તે ગુનો કરે, મેં તને પકડ્યો અને તને પોલીસને સોંપવાની મારી ફરજ છે. તે મર્ડર કર્યું તો મર્ડર બી કોનું કર્યું? પોતાની જ લવરનું. તું દોસ્તીની વાત કરે, તારા મોડો દોસ્તી સાથે સોંપતો નહીં. બહેન હતી મારી મીનાને. લે, મારી મીના, મારી મીના. અલા ઓ, એનો ધણી રોનક છે, તું એનો લવર હતો. રોનક ધણી છે, તારી મીના કઈ રીતે થઈ ગઈ? પહેલા તો મારી જ હતી ને. તારી સાની રાત તો છીનાડું કરેલું. સાનું છે ભાઈ તું જ કે મીના કોની કહેવાય? અરે ભાઈ, હું તો કોઈને ઓળખતો બી નથી યાર, હું કઈ રીતે કહી શકું? તું ઓળખે તો છે અમને બધાને યાર. તો પેલા ગામમાં શોર્ટ ફિલ્મ બનાવેલી, એમાં આ મીના પણ તો હતી અને હું પડતો હતો. મેં પેલા તોરામાં તો ઊભો હતો અને તારા કાકા અમારા ગામમાં તો રહે છે. દર 2-3 મહિને તો એમના ઘરે તું આવે છે. હા હા હા, એ રીતે તો ઓળખું છું, તમને ફેસથી પણ ઓળખું. તમારી સાથે ઘણી વખત વાત પણ કરી હશે, પણ ડીપલી થોડું ઓળખું. અને મને શું ખબર પડે યાર કે અસલમાં મેટર શું છે? હું તમારા લોકોના લફડામાં કંઈ બોલવા જાઉં અને હું જ વગર લેવા દેવાનો પોલીસના લફડામાં ફસાઈ જાઉં તો હું તો તમારા ગામમાં ને આ જંગલમાં ખાલી શોર્ટ ફિલ્મ બનાવવા માટે આવું છું યાર. એ પણ ક્યારે કે જ્યારે મારી પાસે કોઈ પ્રોપર સબ્જેક્ટ ના હોય ને ત્યારે જ. અને તમને ખબર તો છે કે મારે દર અઠવાડિયે કન્ટેન્ટ અપલોડ કરવું જરૂરી છે, તો જ વ્યુઅરશિપ વધે ને. અરે આજે તો યાર પેલા ધોધનું લાઈવ પ્રસારણ કરવા જઈ રહ્યો હતો, જવા દે ને. હા ભાઈ, હા તારું લાઈવ ચાલી રહ્યું. તું છે ને થોડો વહેલો આવ્યો મેં તો હમણાં કરેલું મર્ડર બી તને લાઈવમાં દેખા, કેસ ઓન ધ સ્પોટ સોલ્વ થઈ જાત. પણ તું થોડો મોડો પડ્યો બરાબર છે. આણે છે ને મને મારો શું દિમાગ ખબર યાર. થઈ ગયો છે. આણે દોડાઈ મારો વાયરો કાઢ નાખ્યો. તું મને મારવાના કારણે તને મારવાનો કોઈ અધિકાર નથી. હું પેરોલ પર છૂટીને આવ્યો છું. લે તું પેરોલ પર છૂટ્યો છે? તું મર્ડર કરવા માટે પેરોલ પર છૂટ્યો છે? ના યાર, મારી મીનાની એક ઝલક જોવા માટે મેં પેરોલ લીધા હતા. મને શું ખબર કે આ મારી છેલ્લી મુલાકાત બની જશે. જો ભાઈ બરાબર છે, તું છે ને તારે જેને ઉલ્લુ બનાવે ને બનાવજે. જેના લીધે તું 7 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે, એની એક ઝલક જોવા માટે તું પેરો લઈને જંગલમાં આવ્યો. હા, તારે જેને ઉલ્લુ બનાવે બનાવજે, મન ના બનાવીશ. હા, હું છે ને તને નાનપણથી ઓળખું છું. મીના, મારી મીનાને શું થયું અને આ અહીંયા શું કરે છે? શાંતિ રાખ, શાંતિ રાખ. પોલીસ આવે, પોલીસ ના આવે. અલા પણ મારી મીનાને થયું છે શું? આ શું કર્યું છે ભાઈબંધને મારે છે તું? જંગલ ખાતામાં નોકરી મળી ગઈ એટલે પોતાની જાતને મારા લોકોનો સાહેબ સમજવા લાગ્યો તું? ભૂલી ગયો ઘરમાં ખાવાના પણ ઠેકાણા નહોતા. ભાઈબંધી ગામમાં અત્યારે હું ફોરેસ્ટ ઓફિસર છું બરાબર. અને જંગલ ખાતામાં જે મને નોકરી છે ને એ તારા બાપની મહેરબાની નથી મળી. મહેનત કરી મેં બરાબર. થાય જેમ થોડું પૈરાન રૂપિયા વધારે બોલાવીશ ને હા બરાબર. પોલીસ આવે, પોલીસને આવવા દેજે. હા, તું જાણે, આ જાણે, પોલીસ જાણે. હું છૂટો, હું એક જ ગામનો છું, ભાઈબંધ છું. તો ગુનો કર્યો મેં, બીજી કોઈ મામૂલી બાબત હતો તો માથાકૂટ ના કરત. પણ મર્ડર કેસ છે, આમાં મારી નોકરી જતી રહે ખબર. આવા ટાઈમે હું મારો વિચાર કરું કે આ તમારા ગામના લોકોને લાગવગ લગાડતો ફરું. તારી કમ્પ્લેન કરીશું. તો ચક્કર છે, પોલીસ આવે તાર જેને કમ્પ્લેન કરવી કરજે. હવે તું પણ આની સાથે જ ભણેલો છે ને? તમે બંને ભેગા મળીને મારી મીનાને મારી નાખી. અરે આ તો ફોરેસ્ટ ઓફિસર છે યાર, એ એમની ડ્યુટી કરે છે, એમાં એમનો શું વાત? તું રમણ કાકાનો ભત્રીજો છે ને? હા. પેલો યુટ્યુબ વાળો? તું અહીં શું કરે છે બે? અને તું આની દલાલી કેમ કરે? તું પણ આની સાથે જ ભણેલો જ ને? અરે યાર, હું કોની સાથે નથી ભણેલો. તને ખબર તો છે કે મારી ટ્રાવેલિંગ ચેનલ ચાલે છે. હું કેટલી વાર અહીંયા શૂટિંગ કરવા માટે આવું છું. આજે મારી પાસે ફરવા જવા માટેનું કોઈ જગ્યાએનું બજેટ નહોતું, તો મને થયું કે લાવ ને પેલા ધોધનું લાઈવ પ્રસારણ કરું યાર. આજે હું ધોધનું લાઈવ પ્રસારણ કરવા જતો હતો તો આ બેન અહીંયા મને મરેલા પડેલા દેખાયા. એ પછી આ બંને જણ આવ્યા અને હવે તમે આવ્યા. શું ખબર યાર, પોલીસ ક્યારે આવશે? મને હું ખબર યાર, હું જ્યાં જોઉં છું ને પોલીસ આવે તો હું છૂટું. પ્રવાસમાં વરસાદ વધારે પડ્યો એટલે નાળાવાળા પુલ ઉપર પાણી છે ને, એટલે પોલીસને આવતા 1-2 કલાક તો થશે. ત્યાં સુધી મને અહીંથી હટવા ના પાડી છે. મને કરું યાર, એક તો મારે એટલું બધું કામ છે ને. પોલીસ આવે ને તો એમને છે ને આ લફડું સોંપીને હું છૂટો થાય. લફડું? અહીંયા એક મર્ડર થયું છે, કેટલી સિરિયસ મેટર કહેવાય, અને તમે આને લફડું કહો છો યાર? આ લફડું જ છે ભાઈ, બહુ મોટું લફડું તને નહીં સમજાય.
બરાબર તું ભલે કોઈ વાર અમારા ગામમાં આવતો હોય તમે છે ને આ લોકોની અસલી સ્ટોરી ખબર નહીં. જો આયરો છે ને આયરો એ આનો લવર છે અને આયરો છે ને આનો ધણી. અલા એક મિનિટ ઓ ભાઈ ઓ તને કઈ રીતે ખબર પડી તારી બહેરીની લાશ અહીં પડી છે? તને તો કોઈ એ વાતની જાણ નથી કરી. એટલે એટલે કે તારો ને તારી બાયડીનો 2 દિવસ પહેલા બહુ મોટો ઝઘડો થયેલો. રીતસરની મારામારી થયેલી. હા એ ટાઈમે તું ધાર્યું લઈને તારી બહેરીને મારવા માટે એની પાછળ દોડેલો તો બધા લોકોએ તને પકડી લીધો એટલે એ બચી ગઈ. બાકી એ ટાઈમે તેને મારી નાખ્યો અને એ ટાઈમે તે એને મારી નાખવાની ધમકી આપેલી. એ મારી મીનાને મારી નાખી. તારી સાની તું અમને કેમ રોકે છે આવી રીતના ને કેમ મારે? તું પોલીસ છે? જો ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટરે મને ફોન પર કીધેલું કે જ્યાં સુધી એ લોકો નહીં આવતા ને ત્યાં સુધી આ મેટર મારે જ સંભાળવાનું. હમણાં હું ચાલ તું ગામનો સૌથી મોટો લુક્કો છે. નાનો તો ત્યારે ઢીલી ચડ્ડી પહેરીને અમારી સાથે જ લખોટીઓ રમતો હતો. ફોરેસ્ટ ખાતામાં નોકરી મળી ગઈ એટલે બધા પર રોપ ઝાડતો ફરે છે. મને બધી ખબર છે. તું પણ મારી વાઈફ પાછળ પડેલો ને પણ એ તને ભાવ નહોતી આપતી એટલે એકવાર તું ઓવર થવા ગયો તો તને જાહેરમાં 2 લાફા મારેલા. કેમ ભૂલી ગયો? જો ભાઈ યાર મેં એ વાતની માફી તો માગી લીધી. તો માફીથી શું થાય? મને તો લાગે છે કે એ વાતનો ખાર રાખીને તે જ મારી મીનાને મારી નાખી. જો તું છે ને મને ફસાવવાનો ટ્રાય ના કર. હું કોઈનું મર્ડર ના કરી શકું. હું ફોરેસ્ટ ઓફિસર છું. મારી સરકારી નોકરી છે. તો હું શું કરું બે? અને મારી બૈરી પર બળાત્કાર કરેલો. બળાત્કાર નતો કર્યો, મને બગડ લેવાનો ફસાવના. તું નાટક બંધ કરજે. આ મારી વાઈફ પાછળ પડેલો પણ મારી વાઈફ એને ભાવ ના આપ્યો ને એટલે એનો બદલો લેવા માટે આ બંને ભેગા મળીને એને મારી નાખી. પોલીસ ના આવવા દો, તમને બંનેને અંદર કરાવી દઈશ. જુઓ તમે લોકો પણ જુઓ આ મારી વાઈફ નું મર્ડર કરનારા ખૂનીઓ કેવા ખુલ્લામ ફરી રહ્યા છે. ઓ એટલું યાદ રાખજો. તું લાઈવમાં બોલી રહ્યો, તું આ લાઈવમાં બોલી રહ્યો છે. લાઈવ ચાલુ. માનહાનીનો દાવો કરી દે તારા પર 10 કરોડ રૂપિયાનો. તું કરશે માનહાનીનો દાવો? માનહાનીનો દાવો તું કરશે મારા પર? હે ભાઈ, જે માનહાનીનો દાવો એ કરે જેનું કોઈ માન હોય અને તારું કોઈ માન નથી. 10 કરોડમાં કેટલા મીંડા આવે તને ખબર? એક તો મેં મારી મીનાને નથી મારી. 1 કિલોમીટર સુધી દોડીને એને પકડ્યો અને હવે તું મને તારી બહેના માટે કશો ફસાવવા માંગે. તારી નાના તક પહેલેથી ખોરી હતી ત્યાં જ મીનાનું મર્ડર કર્યું. અરમ્યો તમે બંને જા મને ભેગા મારી તારી બહેના મારે કશો ફસાવવા માંગો તમે લોકો મને? પૂછ કે ભાઈ જેના કારણે મારે જેલમાં જવું પડ્યું હજુ પણ એને દિલ ફાડીને લવ કરું છું તો એનું મર્ડર કરી શકું? તમે લોકો મારા કાકાના ગામના જ છો. એના સિવાય મને બીજી કઈ જ ખબર નથી. તો હું કઈ રીતે કહી શકું? હું કહું ને તને, હું કહું છું તને. અરે યાર હું છે ને આ સેલ્ફી સ્ટિક પકડીને થાકી ગયો છું યાર. આ સેલ્ફી સ્ટિક કમ ટ્રાયપોડ છે એટલે એનો ગોઠવી દો ને પછી તમારા લોકોની વાત સાંભળો. એ ભાઈ એવું બધું નાટક કરવાની કોઈ જરૂર નથી. આપણે જજ બનવાની કોઈ જરૂર નથી. લાઈવ છે તો લાઈવ છે તો હું કરું યાર. તમે લોકો મને અટકાવશો ને એ બધા જોશે. આમ પર પોલીસને આવતા વાર તો લાગશે ને. ત્યાં સુધી આપણે મૂંગા કંટાળી જઈશું યાર. ત્યાં સુધી હું આની વાત સાંભળું અને એક વિડીયો અપલોડ કરી દઉં. મર્ડર મિસ્ટ્રી ઇન જંગલ. મને ગોઠવી દેવા. જો તારી મરજી. હા અને પણ આની છે ને એક બી વાત પર વિશ્વાસ કરવા જેવો નહીં. આ એક નંબરનો જુઠ્ઠો આ એક નંબરનો જુઠ્ઠો છે. એક મિનિટ. એમથી ઉભો રહે ને ભાઈ. પોલીસ આવશે હમણાં. આમ રહે નજીક ના જાય. પોલીસ આવશે પછી બધું કરશે. તું એમ રહે ને યાર. એ વાત ના જાય. મહેરબાની કર. બરાબર છે. તો આ મારી મીના છે. તો આ મારી મીના છે. મારી મીના. મારી નહીં, મારી વાઈફ છે. મારી તારી મારી વાળું રહેવા દો ને યાર. તમે બોલો. તો આ મારી મીના છે. આપણે સાથે ભણતા હતા. હું પણ તમારી સાથે જ ભણતો હતો ને. પેદા થયેલા ને કાંઈ ચાલુ કરો. સાથે પણ જો ભાઈ મીના મારા લવમાં સ્કૂલમાંથી જ પડી. તો હું સ્ટોરી સ્કૂલથી સ્ટાર્ટ કરું ને. સ્કૂલના લવને લવ ના કહેવાય, એને છોકરામાં જ કહેવાય. એના લગ્ન મારી સાથે થયેલા હતા. એ લવ પણ મને જ કરતી હતી. એ મારા સિવાય કોઈ બીજા કોઈના લવમાં પડી જ ના શકે. ઓ ભાઈ એને પેલા બોલ્યો ને જે બોલવું હોય તો ભાઈ વાત કરજે. અમે સાથે ભણતા હતા. એ મારાથી 6-8 મહિના નાની હતી અને સ્કૂલમાં જ અમે એકબીજાના લવમાં પડ્યા. એ વાતની ખબર એના ઘરમાં પડી ગઈ. આ ચાપલો થયેલો. એ ચાપલો નતો થયો. મીનાના ઘરે છે ને સાચી વાતની જાણ કરેલી અને એમ પણ મીનાનો બાપો તને પસંદ નતો કરતો. એનો બાપો મને ક્યારે પસંદ નતો કરતો. અમારી જાતિ એક છે, અમારી ધર્મ એક છે, પણ એ લોકો અમારા કરતા વધારે માલદાર હતા. અમારી જેમ
તમે લોકો પણ વધારે માલદાર નથી, તમારા કરતા માલદાર ગામમાં પડેલા છે. તમારા કરતા તો માલદાર જ છે ને. હા ભાઈ, બહુ જ માલદાર છે તમે. અને હંમેશા માલદાર જ રહીશું. અરે યાર, પૈસા માટે માણસો વચ્ચે ભેદભાવ ના થવો જોઈએ. ભલા એ બધી ખાલી કહેવાની વાત છે, બાકી પૈસાના લીધે ભેદભાવ તો છે જ. તમે કેમ નિશાસો નાખો છો? છોડો ને યાર. ના ના ના, બોલો ને, શું થયું? તો પેલી સ્વાતિ ગમતી હતી, અને સ્વાતિ લોકો આ લોકો કરતા પણ પૈસા વાળા હતા, અને સ્વાતિને તો સરકારી નોકરી હતી. તો તમે લોકો ગરીબ હતા એટલે તમારા લગ્ન ના થયા? એ કારણ તો હતું, પણ આનો બાપા એક નંબરનો છીનાળો છે. ભાઈ છીનારો કદાચ કરતા હોય પણ કોઈ પકડાય ને કોઈ ના પકડાય. આ કરે જ છે ને, આ ગામનો સૌથી મોટો છીનાળો છે. ઓ હા, અડકા ભાગી નાખીશ તારા. આ ને આ સેમ જ લેવલના લુખ્ખા છે, પણ આને સરકારી નોકરી ના મળી અને આ મળી ગઈ. આ અમારા ગામનો જ છે. નાનો તો ત્યારે અમારી સાથે જ ગીલી દંડા રમતો હતો. હવે ભાઈના હાથમાં સરકારી દંડો આવી ગયો એટલે અમારા પર દંડો ઉગામે છે કે. ઓ ભાઈ, પાવરની વાત નથી, ફરજની વાત છે. અહીંયા ગુનો થયો છે અને પોલીસ નહીં આવતી ને ત્યાં સુધી આ ગુનાનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. મારી યાર મારો સગ્ગો બાપ હોય ને એને બી દંડો મારવો પડે. બરાબર છે? આ તો બાળપણની દોસ્તીની ઇજ્જત રાખીને હજુ સુધી મેં તમારા બંનેના સપાટાને જ ફાડ નાખ્યા. બાકી આ ગુનાના શકમાં તમે બંને જણા જ છો. કેમ અમે એકલા શું કામ? તું પણ મારી બૈરીના ચક્કરમાં હતો જ ને. તારા અરમાન અધૂરા રહી ગયા તો તું પણ મર્ડર કરી શકે ને. તું પણ અમારા જેટલો શકમન છે. હા તો કઈ વાંધો નહીં, પોલીસ ના આવવા દે, બધી ખબર પડી જાય આપણા ત્રણમાંથી મર્ડર કોણે કર્યું. ભાઈ, તમે ત્રણેય જણ એકબીજા પર શક કરો છો અને મર્ડર કરનારો કોઈ ચોથો જ હશે તો? છોડો તો અહીં તું જ છે. એ ભાઈ 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 ભાઈ, તું મને ક્યાં ફસાવે છે? હું તો આ લાઈવ પ્રસારણ અહીંયા. હા ભાઈ, હા થાવ લાઈવ ચાલી રહ્યું. પછી તમે બોલો ને, તમારી લવ સ્ટોરીનું શું થયું? અરે યાર, એના બાપાએ અમારું મળવાનું બંધ કરાવી દીધું. બાકી અમે આ જ જગ્યા પર મળતા હતા. અને આજે આ જગ્યા પર મીનાબેનની લાશ પડેલી છે. અલા હા, આનો ધણી છે, એ નહીં રડતો. અને તું કેમ બાયડીની જેમ રડરડ કરે? એને લવ નથી કરતો, એને કોઈ ફિલિંગ નથી. મીનાજી કે મારે એને કોઈ ફરક નહીં પડતો, પણ મને પડે છે ને. તને શું ખબર ભાઈ કેટલો ફરક પડે છે? પણ મને તારી જેમ કઈ નાટક કરતા નહીં આવડતા. તમે બોલો ને, શું થયું? મીનાના બાપાએ અમારું મળવાનું બંધ કરી દીધું. એટલે મેં મીનાની બેનપણી તું ચિઠ્ઠી મોકલાવી. મોબાઈલના યુગમાં તમે લોકો હજુ ચિઠ્ઠી લખો છો? અરે ના યાર, મીનાના બાપાએ એનો મોબાઈલ લઈ લીધેલો. તો મેં એની બેનપણી તું ચિઠ્ઠી મોકલાવી. એ ચિઠ્ઠી પણ એના બાપાએ પકડી પાડી. એમાં અમારા વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો. એમાં મારા બાપાનું માથું ફૂટી ગયું અને એના બાપાનો મેં હાથ ભાંગી નાખ્યો. ભાવિ સસરાનો હાથ ભાગી નાખ્યો? એના ભાઈને તો ચપ્પુ પણ મારી દીધેલું. હેલા એ તું હતો. અને અમને લોકોને એમ કે કોઈ ગુંડા એને લૂંટી લેવા એના પર હુમલો કરેલો. અહીં ગામની સીમમાં કયો ગુંડો આવવાનો? મેં ચપ્પુ મારી દીધેલું પણ સાલો બચી ગયો. પણ તમે એને ચપ્પુ કેમ માર્યું? મારા બાપાનું માથું ફાડનાર રહી જતો. કેટલા હિંસક માણસો છે યાર. જો ભાઈ, લવમાં ઝઘડો થાય ને તો કરી જ લેવાનો. તમે તમારા લવ માટે લડવા તૈયાર જ ના હો તેવો તો કેવો લવ? સાચી વાત છે. પણ મને એક વાત ના સમજાય કે તમને જેલ કઈ રીતે થઈ? મીનાનો બાપો ના માન્યો યાર, એટલે અમે ભાગીને લગ્ન કરી લીધા. અચ્છા, કોર્ટમાં? બે કોર્ટમાં કયો બાપો લગ્ન કરાવે? એ ટાઈમે મીના નાની હતી. મીનાની ઉંમર કઈ 17.5 વર્ષ, ના કઈ 18 વર્ષ કે ઉપરનો હતો. એટલે કે તમે ભાગીને લગ્ન કરે, પણ એ ક્યાં ગેરકાનૂની છે? એ ટાઈમે મીના માઇનોર હતી. હા, એમ કોને, એટલે ભાઈનો બૂચ વાગી ગયો. નાની છોકરીને પટાઈ ફુસતાવીને લગ્નની લાલચ પકડી ગયેલો અને જગન્ય બળાત્કાર ગુજારેલો. વાહ, તમે આવું ક્યાંથી બોલતા શીખ્યા? જગન્ય? અને એ જ પછી નાની છોકરી જોડે 6-8 મહિના પછી ત્યાં લગ્ન કરી લીધા. એફઆઈઆરમાં એવું જ આવેલું. બેનું અપહરણ નતું કરેલું ભાઈ. અમે બંને અમારી મરજીથી ભાગી ગયેલા અને એને જ મને કીધેલું કે જો આપણે ભાગી નહીં જઈએ તો એના બાપા એના લગ્ન બીજા સાથે કરાવી દેશે. એટલે અમે ભાગ્યા. તો તમે લોકોએ ભાગીને લગ્ન કર્યા? હા, એ પણ અગ્નિની સાક્ષી. કોણે કીધું? લાવ, છે તારી પાસે કોઈ સાબિતી? આને કોઈ લગન બગન નથી કર્યા. આ તો મીનાનું બળજબરીથી અપહરણ કરીને એને સાયકલ પર બેસાડીને લઈ ગયેલો. સાયકલ પર? સાયકલ પર કેવી રીતે અપહરણ થવાનું? એફઆઈઆરમાં એવું જ લખેલું છે. અલા ભાઈ, મેં એનું અપહરણ નથી કર્યું. હું એને મારા જીવ કરતા વધારે ચાહું છું, તો એનું અપહરણ કઈ રીતે કરી શકું? તો પછી એને મારી શું કામ નાખી? મેં એને નથી મારી. એટલે એને મને કીધેલું કે તું મને ભગાડીને નહીં લઈ જાય તો એના બાપા એના લગ્ન બીજા સાથે કરાવી દેશે. એટલે મેં એને ભગાડીને લઈ ગયેલો. તને એવું નથી ખબર કે એની ઉંમર નાની?
ખબર હતી. અલા એની દાનત જ ખોરી હતી. ત્યાંની લાઈફમાં કોઈ બીજું આવી જાય ને એ પહેલા આને જેની સાથે સુહાગરાત મનાવી લેવી હતી. અલા એવું નતું યાર. એવું જ હતું. પુરુષના મનમાં એવું જ હોય છે કે ગમે તેમ કરીને એકવાર જલસા કરી લો પછી સ્ત્રી આપણા હાથમાં આવે કે ના આવે. જાણે પૈસા વસૂલ કરવાનો હોય ને એવી જ આપણા પુરુષોની માનસિકતા હોય છે. તારી વાત 100% સાચી. પુરુષનો આવો અહમ હોય જ છે. આ એક પ્રકારનો મેલ ઈગો છે. ક્યારેક તો મને એવું લાગે છે કે પુરુષ પ્રેમમાં પડતો જ નથી. એ તો બસ હવા ત્યાં જ માર્યા કરે છે. આને પટાવું પેલીને પટાવું બસ બધીને પટાવી જ લઉં અને ચારી બાજુ એવું સાબિત કરી બતાવું કે મારા જેવો લેડી કિલર બીજો કોઈ છે જ નહીં. પુરુષને છે ને બસ ખાલી જીતવું જ હોય છે. એ પછી પ્રેમ હોય કે બેડરૂમ, એક વાત તો ચોક્કસ જ છે કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં અહંકાર ના હોય અને અહંકાર હોય તો માની લઉં કે પ્રેમ છે જ નહીં. અરે વાહ, હા તો ફિલોસોફર બની ગયો ને ભાઈ. અરે ભાઈ મને એવો કોઈ અહંકાર નતો. મેં મીનાની જોડે મેં લગ્ન કરેલા અગ્નિની સાક્ષી. અમે આ જગ્યા પર કેટલી વાર મળ્યા હતા. અહીંયા અમને કોણ જોવાનો હતો? અમે ગમે તે કરીએ. પણ મેં મીનાને હાથ પણ નતો લગાવ્યો. મારે એની સાથે લગ્ન કરવા હતા. આખી જિંદગી મારે એની સાથે વિતાવી હતી. એટલે અમે લોકોએ ભાગીને લગ્ન કરેલા. એ પણ અગ્નિની સાક્ષી છે. સાચું બોલ. પેલા લગ્ન કરેલા કે સુહાગરાત મનાવેલી? તો ભાઈ સાથે હતા ને તો થઈ જાય. થઈ નતું ગયું. તે જાણી જોઈને કરેલું. તું એ છે ને તકનો લાભ લીધો. તે મારી મીનાની મજબૂરીનો લાભ લીધો. તો મીનાનો પણ એટલો તો હાથ હતો ને. મને ઉશ્કેનારી જ હતી પણ સજા મને એકલાને મળી. કેમ કે એ માઇનોર હતી. અચ્છા એ માઇનોર અને એનાથી 6-8 મહિના હું મોટો હોય એટલે હું મેચ્યોર. કાયદામાં જે લખેલું હોય ને તે જ થાય. તને ખબર છે ને કે છોકરીને 18 વર્ષ પૂરા ના થાય ત્યાં સુધીની સાથે લગ્ન ના કરી શકાય, એના સંબંધ બાંધી શકાય. તે જો ફક્ત એનો અપહરણ કર્યું હોત ને તો તારા પર ફક્ત અપહરણનો ચાર્જ લાગત, પણ તારી ભૂલના લીધે રેપનો ચાર્જ લાગ્યો. તને ખબર હતી ને કે મારી વીનાને 18 વર્ષ પૂરા નથી થયા? હા ખબર હતી. તો તેની સાથે ભાગીને લગ્ન કેમ કર્યા? અરે એને જ મને કીધેલું કે તું આપણે ભાગીને લગ્ન નહીં કરીએ તો એનો બાપા એના લગ્ન બીજા સાથે કરાવી દેશે. તો તમારે કેવું જોઈએ ને કે તારા 18 અને મારા 21 એટલે કે સ્ત્રીના 18 અને પુરુષના 21 વર્ષ થઈ જાય પછી ક્યાં કાયદો વાંધો લેવાનો હતો? અલા ભાઈ મેં એને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તે ટાઈમ પર એવું બોલી કે મારા લવ માટે લડવાની હિંમત જ નથી મારામાં. બસ યાર છોકરીઓનો આવું કઈ બોલી દે ને પછી તો મર્દાનગીનો સવાલ ઉભો થઈ જાય. પછી કામ ના કરવું હોય ને તો બી કરી બતાવવું પડે. તે તમને લોકોને એ બુદ્ધિ નથી કે પોલીસ તમને પકડશે તો તમારી શું દશા કરશે? ખબર હતી. મેં એને ઘણી સમજાવવાની કોશિશ કરી. મેં કીધું કે પોલીસ પકડશે તો મારા સપાટા ફાડી નાખશે, તને મારશે, તે અલગ પોલીસ કેસ થશે, કોર્ટમાં જવું પડશે. પણ એ ટાઈમ પર એવું બોલી કે હું હંમેશા તારી સાથે રહીશ, તારી ઢાલ બનીને રહીશ, તને ઘસરકો સુદ્ધા નહીં આવવા દઉં. જેમ રોમિયો જુલિયટ, લેલા મજનુ, સીડી ભરા જે આ જમાનાના જુલમ સહી લીધા તેમ આપણે પણ જુલમ સહી રહીશું. પોલીસ જો તને હાથ લગાવ્યો તો હસતા મૂકે આપણે જુલમ સહી રહીશું. ભૂખે મરીશું, ઝૂંપડીમાં રહીશું, પણ એકબીજાનો સાથ ક્યારે નહીં છોડે. સાથે જીવીશું ને સાથે મળીશું. પછી શું પલટી ગઈ? પલટી ગઈ? હા, લેડીઝ પોલીસના 2 સપાટા ના પડ્યા એમાં એને પલટી મારી દીધી. અને મને તો એટલો માર, મારા પગના તળે એટલા સપાટા માર્યા મારાથી તો ચલાતું પણ નતું. પાછળ એટલા સપાટા માર્યા કે મારે તો ટોયલેટમાં પણ નતું બેસાતું. મારા મમ્મી પપ્પા જયારે મને મળવા આવ્યા ને ત્યારે એ જોઈને મારો રડી પડ્યા. એવો તો કેવો મેં ક્રાઇમ કરેલો યાર. પછી આમનું શું થયું? અને નારી સુધાર કેન્દ્રમાં મોકલી દીધી. એમાં 2-3 દિવસમાં એવી કંટાળી કે પૂરેપૂરી ફરી ગઈ. આ તો દગો કહેવાય યાર. દગો ના કહેવાય. એ તો મારી મીનાને સદબુદ્ધિ સૂજી કહેવાય. મીનાને ખબર પડી ગઈ હતી કે આ લોકો એને સારી રીતે નહીં રાખી શકશે. એટલે જ્યારે મીનાના મા બાપે મારા વિશે વાત કરી ને તો મીના મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ. હા, એને કોર્ટમાં પણ કદાચ એવી જ જુબાની આપેલી કે મેં એને બળજબરીથી બીવડાવી ધમકાવીને લગ્નની લાલચ આપીને ભગાડીને લઈ ગયો હતો. અને એને બીવડાવી ધમકાવીને એના મા બાપને જાનથી મારી નાખવાની ધમકી આપીને મેં એની જોડે બળાત્કાર કર્યો. એટલે મને 7 વર્ષની સજા થઈ. એને ખુલ્લી બેવફાઈ કરી મારી જોડે. હા, અને એનો બદલો લેવા માટે તેને મારી નાખી કે? મેં એને નથી મારી યાર. બે તો મીનાની લાશ અહીંયા કઈ રીતે આવી અને તું લાશ પાસે કઈ રીતે આવ્યો? તમે આને લાશ પાસેથી પકડ્યો? હા તો હું ફોરેસ્ટ ઓફિસર છું. હું રોડની જેમ રાઉન્ડમાં અહીંયા જંગલમાં નીકળેલો તો હું આ બાજુ આવ્યો ને આમાં જોતા સાથે જ નાટો મને ગયો ડાઉટ. પછી હું આ બાજુ આવ્યો ને તો મારી નજર અહીંયા લાશ પર પડી. બેટા હું સમજી ગયો. પછી આનો પીછો કર્યો મેં 1 કિલોમીટર સુધી અને એનો પીછો કરીને એને પકડી લાવ્યો. અરે ભાઈ મને એમ કે આ મર્ડર પણ મારા માટે પડશે એટલે હું નાઠો. બે તો એ લાશ પાસે શું કરતો હતો? અલા એટલી બુદ્ધિ આવી જોઈએ ને તને. એને મર્ડર કર્યું હોય તો એ જોવાનો ને લાશ પાસે. હું એને મરવા આવેલો. મળવા અહીં જંગલમાં? આજ અમારી પહેલેથી મરવાની જગ્યા છે. હા હવે અહીંયા આસપાસના ગામના લવરિયાઓ એકાંતની તલાશમાં અહીંયા આવતા જ હોય છે.
નોર્મલ છે. એટલે પણ તું તો પેરોલ પર છૂટ્યો જ ને, તું તો એને જંગલમાં મળવા માટે કેમ આવ્યો? બોલ બોલ, જવાબ આપ. એકચ્યુઅલી હવે એ છે નહીં તો તમને કહેવામાં કઈ વાંધો નથી. એકચ્યુઅલી 2 વર્ષ સુધી તો મેં એને જેલમાં નફરત જ કરી છે. તું હજી પણ એને નફરત જ કરે છે. તે કોર્ટમાં બધાની વચ્ચે એને મારી નાખવાની ધમકી આપી હતી અને તક મળતાની સાથે જ તે મારી મીનાને મારી નાખી. ઓ ભાઈ, એ ટાઈમ પર ગુસ્સામાં હતો, તમે એવી ધમકી આપી દીધેલી, પણ મારા મનમાં એવો કોઈ પાપ નતો. મારો ડોહો જ્યારે મરી ગયો ને ત્યારે હું પેરોલ પર છૂટીને આવેલો, ત્યારે એની બેનપણી થ્રુ મને કહેવડાવ્યું કે એ મને મરવા માંગે છે. એટલે પહેલેથી પેરોલ પર છૂટીને તું આવા જ ધંધા કરે છે? પેરોલ પર છૂટવાનો મતલબ એ નથી કે તમે કોઈને મરી ના શકો, બે કેસ સાથે જોડાયેલા વ્યક્તિને ના મળી શકાય. પણ અમે મરેલા, અહીંયા જ મરેલા. આ જ અમારી પહેલેથી મરવાની જગ્યા છે. જ્યારે અમે મરેલા તો હું તો છોડો લઈને આવેલી અને મને કીધું કે તું મને નફરત કરતો તો મને મારી નાખ. હવે મારે એને મારી નાખ્યો હોત ને તે ટાઈમ પર એને મારી નાખ્યો હોત મેં. ઓ ભાઈ, મતલબ એને નખરા કર્યા અને તું પીગળી ગયો. અરે ભાઈ, એવું નથી. એને એની મજબૂરી જણાવી. છોકરીઓ આપણી જેમ હિંમત નથી કરી શકતી. એમના મા બાપ જેમ કહે છે તે પ્રમાણે બીજા છોકરા જોડે લગ્ન કરીને એડજસ્ટ કરી લે છે. એને ખબર હતી કે મને દગો દઈ રહી છે, એને એ વાતનો ફૂલ અહેસાસ હતો. પણ આ એ પોલીસ સ્ટેશન અને કોર્ટના લફડા સામે હિંમત હારી ગઈ. આની સાથે પણ એને મજબૂરીમાં લગ્ન કર્યા, પણ એ આની સાથે ખુશ હતી જ નહીં. હવે એ મારી સાથે ખુશ હતી કે તને અને એના ભૂતકાળને ભૂલી ગઈ હતી. તું જોઈએ કે એને બીવડાવતો હોઈશ કે બ્લેકમેલ કરતો હોઈશ? નથી ભાઈ, નથી. શું નથી? મીના તારી જોડે ખુશ નથી. વોટ ડુ યુ મીન? આઈ મીન કે એણે મને પણ કીધું કે તારી સાથે ખુશ નથી. બરાબર. હવે એને તો તને જાહેરમાં લાફો મારેલો, તારે માફી પણ માંગવી પડેલી. તો યાર, અમુક વાર છે ને છોકરીઓને પોતાને જ એવું નહીં ખબર હોતી કે એ લોકો અમુક પ્રકારનું વર્તન કેમ કરે. અમુક વાર એમના મનમાં કંઈક અલગ હોય છે અને વર્તન એનાથી કંઈક એ લોકો ઊંધું કરતી હોય છે. હિનાએ મને તમાચો તો ખાલી તમને બધાને બતાવવા ખાતર મારેલો. બાકી અમારા બંને વચ્ચે બી લફડું હતું. એ તું વચ્ચે ક્યાંથી ગુસ્સો આવે? ચલો એકાદ વર્ષથી અમારા વચ્ચે લફડું ચાલે છે. બકવાસ, બિલકુલ બકવાસ. એનો ફસલો હું જ છું. હવે એનો ફર્સ્ટ અને લાસ્ટ તો હું જ છું. હું જ હતો અને હું જ રહીશ અને હું એનો હસબન્ડ પણ છું. પહેલા મેરેજ મારી સાથે થયેલા. હવે એના રિયલ મેરેજ મારી સાથે થયેલા. તે જે કરેલું ને એને મેરેજ ના કહેવાય. તું એ તેને બીવડાવી ધમકાવીને એનો ગેરલાભ લીધેલો છે યાર. પણ તમે એવું કહો ને, તમે એને મળવા માટે જંગલમાં કેમ આવેલા? એ મને જેલમાં મળવા આવેલી યાર. આ તને જેલમાં મળવા આવેલી? હા, મેં એના માટે કેટલું કર્યું યાર. મેં એને કેટલો બધો લવ કર્યો. આનો લવ મેળવવા માટે મેં તમારા બંનેની લવની વચ્ચે પાછળ મારી. એ તારી સાથે ભાગી ગઈને બદનામ થઈ ગયેલી તો પણ મેં એની સાથે લગ્ન કર્યા અને લગ્ન પછી પણ એના લફડા બંધ ન થયા. લફડા? તું કેવા શું માંગે? મીના ફક્ત મને જ લવ કરતી હતી. અલા ભાઈ, એનું લફડું તો મારી સાથે બી હતું અને મારા જેવા તો બીજા કેટલાય લફડા. પેરોલ લઈને એને મળ્યો. જો ભાઈ, સ્ત્રીઓને સમજુ શકવું અશક્ય હોય છે દોસ્ત. મારા ભાઈ કંટાળી ગયેલો યાર, હું એનાથી કંટાળી ગયેલો. મેં એના માટે કેટલું કરીને ખાધી, કેટલું બધું કર્યું યાર. અને એની સાથે લગ્ન કર્યા ને લગ્ન પછી પણ આના છીનાળા બંધ ન થયા. મારું ચાલે તો હું જાતે પણ મરી જાઉં ને એને પણ મારી નાખું. મારી તો નાખી એને. અને હવે મારા પાસે પાડે. બાકી તને અહીંયા બોલાવ્યો કોને? ના પોલીસે ફોન કર્યો, ના મીટર સિવાય ફોન કર્યો. તો પણ આ એક્ઝેક્ટ ટાઈમ સ્પોટ પર એવું કેવી રીતે તું? પોઈન્ટ છે, વિવેકની વાતમાં પોઈન્ટ છે. તો આવે ને ત્યારથી જ મારા મનમાં સવાલ થયા કરે કે તને આ વાતની કોઈ જાણ નથી કરી. તને કઈ રીતે ખબર પડી તારી વાઈફને લાગે. મેં મીનાને નથી મારી. મને એવું નથી ખબર કે મારી મીના મરી. તો તું સીધો અહીં ક્રાઇમ સ્પોટ પર કઈ રીતે? મેં મીનાને નથી મારી, પણ મને એ વાતની ખબર પડી ગઈ હતી કે આને મળવા માટે આ લોકેશન પર આવવાની છે, એટલે હું ડાયરેક્ટ અહીંયા આવ્યો. એ બંનેને હું રંગે હાથે પકડવા માંગતો હતો. તને કઈ રીતે ખબર કે મીના આજે આને મળવા માટે જંગલમાં આવવાની? કેમ કે મેં મીનાના ફોનમાં સ્કાયપ ઇન્સ્ટોલ કરેલી છે, જેની મદદથી એની વાતચીત સાંભળી શકું છું અને એના મેસેજ પણ વાંચી શકું છું. હા, મને એ વાતની ખબર પડી ગઈ હતી કે આને મળ્યા પછી તને પહેલા ધોધ પાછો મળવાની હતી. તેના ખરાબ ફોટા ક્લિક કરી દીધેલા છે ને, જે ફોટાને વાયરલ કરવાની ધમકી આપીને તું એને બ્લેકમેલ કરતો હતો. ઓ ભાઈ, હું એને બ્લેકમેલ હતો કરતો, એ મને બ્લેકમેલ કરતી હતી. એને અમારા વિડીયો પાડી લીધા, વિડીયો ઉતારી લીધેલા, ફોટા પાડી લીધેલા અને મને ધમકાવતી હતી કે બધું પોલીસને આપી દેશે, મારા પર દુષ્કર્મનો આરોપ લગાવશે, ભાઈ મારી સરકારી નોકરી જતી રહેશે. એના માટે અમે લોકોએ સમાધાન કરવા માટે ધોધ પાસે મળવા નક્કી કરેલું. આજે અમે આ મામલાનો કાયમી ઉકેલ લાવી દેવા માંગતા હતા. તો લાવી દીધો ને ઉકેલ. આણે મારી વાઈફને મર્ડર કરી નાખ્યું. એટલે ઓ ભાઈ, મહેનત મારી, આડે મારી. ઓ ભાઈ, મને ના ફસાવ. હું તો અહીંયા મીનાને મળવા આવેલો.
પણ અહીંયા તો મીનાની લાશ પહેલેથી પડી હતી. હવે આ લાશ આ મર્ડર પણ મારા માથે પડે તો હું જિંદગી ભર સુધી જેલમાંથી બહાર ના નીકળું એટલે હું નાઠો, પણ આ મને પકડી લાવ્યો. પણ હવે તો મને 100% ખાતરી થઈ ગઈ છે કે આણે જ એનું મર્ડર કર્યું. મર્ડર તે જ કર્યું છે, કેમ કે તું પોતાની ગર્લફ્રેન્ડને ફક્ત મળવા માટે પેરો લઈને જંગલમાં આવે એ વાત કોણ માનશે? ભાઈ આજે અમે છે ને ભાગી જવાના હતા. મીનાએ મને કીધું કે એ છે ને 25 લાખનો બંદોબસ્ત કરશે અને અમે લોકો કોઈ અજાણી જગ્યા પર જઈને જતા રહીશું જ્યાં અમને કઈ ના કોઈ ઓળખે ના કોઈ અમને હેરાન કરે. એટલે જ આજે ઘરમાંથી રોકડા 3 લાખ રૂપિયા અને ઘરેણા લઈને ઘરમાંથી છાનવાની નીકળી ગઈ હતી. મારી જોડે મારી પાસે બી એને 20 લાખ રૂપિયા માંગેલા હંમેશા માટે મારો પીછો છોડીને બદલામાં. એટલે 12 લાખનો સોદો નક્કી થયેલો. અમે આજે ધોધ પાસે મળ્યા, મેં એને રોકડા 12 લાખ આપી દીધા. તારી પાસે 12 લાખ કઈ છે? તારે હું લેવા દેવા? અચ્છા, હવે મને ખબર પડી કે આ જંગલમાંના સાગના અને ચંદનના લાકડા કપાઈને ક્યાં જાય છે. તું રવા દે ભાઈ. તું છે ને તું મારા પર ખોટો આરોપ ના મૂકીશ. ખોટો આરોપ ના મૂકીશ. એક તો આ જેને તું માસૂમ ને ભલી બોડી કહે છે ને એ મને ફસાઈને બ્લેકમેલ કરતી હતી, તું ઉપરથી મારા પર ચોરીનો આરોપ મૂકે છે. તું કહેતો હતો ને સ્ત્રીઓ નબળી હોય. ઓ ભાઈ, બધી નબળી નહીં હોતી હો. અમુક તો એટલી સબળી હોય કે પરિવારના સમાજનું નામ રોશન કરે, અને અમુક તો એટલી ખતરનાક હોય કે ખાના ખરાબી કરી નાખે. આ નબળી નથી. આ છે ને મને ફસાઈને બ્લેકમેલ કરતી હતી. બરાબર? વાત મને નહીં ખબર પડતી. એ ખજડ ભાગી જવાની વાત કેમ કરતી હશે? અરે ભાઈ, માણસ કોઈને તો સાચો પ્રેમ કરતો હોય ને, કદાચ આનો સાચો પ્રેમ આ જ હોય, અને કદાચ એને પોતે કરેલી બેવફાઈની ગિલ્ટમાં હંમેશા પીડાતી હોય, અને એટલા માટે જ એને આ બધું કર્યું હોય કે આ રીતે પૈસા એકઠા કર્યા હોય કે એ જેને ચાહે છે ને એની એ કોઈ એવી જગ્યાએ જતી રહે કે એને કોઈ ઓળખતું જ ના હોય, અને આ રીતે એકઠા કરેલા પૈસાથી આખી જિંદગી શાંતિથી વિતાવી શકે. એના માટે હવે ખોટી રીતે પૈસા ભેગા કરું. અરે ભાઈ, એને જે કર્યું કઈ ખોટું જ કર્યું છે, પણ કદાચ એને સમાજ, પુરુષ જાત, એના મા બાપ અને તમારા પ્રત્યે બદલો લેવા માટે આ બધું નાટક કર્યું હોય કે લો તમે લોકોએ મારી સાથે આવું બધું કર્યું ને, હવે હું એ તમારી સાથે આવું જ કરીશ. એટલે આ બધું જે એને કર્યું છે ને એ ખોટું જ છે, પણ કદાચ આ બધું એને એના પ્રેમ મેળવવા માટે કર્યું હોય. એટલો બધો પ્રેમ હોય તો કોર્ટમાં પલટી કેમ મારે છે? જો ભાઈ, આના સ્વભાવમાં જ બદમાશી હતી. એણે મારા વિડીયો ઉતાર લીધેલા, ફોટા પાડ લીધેલા, અને મને ફસાઈને બ્લેકમેલ કરતી હતી. મેં એને 12 લાખ રૂપિયા રોકડા આપ્યા. બદલામાં એણે અમારા ફોટા અને વિડીયોની પેન ડ્રાઈવ મને પાછી આપી દીધી. પણ મારા મનમાં બીજો એક સવાલ થાય છે. મારી પાસેથી એણે લીધા 12 લાખ. તું કહે છે એ મુજબ ઘેરથી લઈને ભાગેલી 3 લાખ, તો થયા ટોટલ 15 લાખ. અને એણે વાત કરેલી 25 લાખની. બાકીનો 10 લાખનો બંદોબસ્ત એ કઈથી કરવાની હતી? એની પાસે જે 15 લાખ ભેગા થઈ લઈ ક્યાં છે? લાશ પાસે તપાસ કરવી પડે હો. કેમ કે જો મીનાની લાશ પાસેથી રોકડા અને ઘરેણા મળશે ને તો જ આપણા લાઈવ પ્રસારણની મદદથી પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકીશું. બાકી આ જ લાઈવ પ્રસારના લીધે આપણા લોકો ફસાઈ જઈશું. મીનાના મર્ડરનો આરોપ આપણા પર આવશે. બરાબર છે? મારી તો સરકારી નોકરી છે, મારી નોકરી જતી રહેશે. લાશ પાસે તપાસ કરવી પડે યાર. ઓહો, તું તપાસ કરજે. ઓ ભાઈ, તું મને ઉલ્લુ સમજે? તું આમ લાઈવ પ્રસારણમાં તારા ને મીનાના છીનાડાની વાતો જાહેર ના કરે. તું એટલો મૂર્ખ નથી, પણ તું તો પોતે જ પોતાની પોલ ખોલી રહ્યો છે એવું. એટલે આ લાઈવ પ્રસારણની મદદથી એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ હું તો પોતે જ પીડિત છું, મેં મીનાને નહીં પણ મીનાએ મને ફસાવ્યો છે, એટલે મારી નોકરી અને મારું કેરિયર બચાવવા માટે હું અહીં આવ્યો છું. ભાઈ તું બહુ ચાલાક છે. હા, અને હવે એનું લાશ ચેક કરવાનું મને કહે છે, એટલે મારી ફિંગરપ્રિન્ટ મીનાની લાશ પર આવી જાય એટલે તું એની લાશ ચેક કરવાનું કહે છે મને. હા, તું મને ઉલ્લુ સમજે? તું હમણાં સુધી તું લવ કરતો હતો. હા, હવે તું મીના લાશને અડકવા બી તૈયાર નહીં. અરે તો તું પણ કહેતો હતો ને કે તારું એની સાથે લફડું હતું. તો હતું જ ને, પણ એ મને લવ નથી કરતી. એ તો બહુ મોટી કિલિન્ડર હતી. એણે તને જેલમાં ધકેલી દીધો, અંજોર લગ્ન કર્યા, અને મારી પાસેથી રૂપિયા પડાવવા મારી પાસે સંબંધો બાંધ્યા. મારા જેવા તો કેટલાય લોકોને એને ફસાવ્યા. ઓ ભાઈ, એ કોઈને ફસાવા નથી માંગતી. એ તો મને લવ કરતી હતી, અમે સાથે ભાગી જવાના હતા. પણ હવે એવી સિચ્યુએશન ઊભી થઈ ગઈ છે કે એની લાશને પણ હાથ લગાડી શકાય એમ નથી. અને તું એવું કહે છે કે એના મોબાઈલમાં ત્યાં પેલી સ્પાય એપ ઇન્સ્ટોલ કરી છે. બરાબર છે? સ્પાય એપના લીધે તને એના બધા છીનાડાની જાણકારી તને બધી હતી. બરાબર છે? હવે તું આ લાઈવ પ્રસારણમાં એવું સ્વીકારે છે કે હું ખુદ પત્ની પીડિત છું. એ પત્ની પીડિત સાબિત થઈને તું આ પબ્લિકની સહાનુભૂતિ તારી તરફ ખેંચવા માંગે છે. એકચ્યુઅલીમાં તો આ લાઈવ પ્રસારણનો ઉપયોગ કરી આપણે બધા એકબીજાને નિર્દોષ સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે.
સાલા આ લાઈવ પ્રસારણ વાળું કંઈક તો ગડબડ છે. તો તું શું કરી રહ્યો હે? તું શું કરી રહ્યો છે? તું પણ આ લાઈવ પ્રસારણનો જ ઉપયોગ કરી રહ્યો છે ને? તું આ લાઈવ પ્રસારણની મદદથી તારી અને મીનાની લવ સ્ટોરીની વાત કરીને મીનાને બેવફા અને તારી જાતને નિર્દોષ પ્રેમી સાબિત કરવાની કોશિશ કરી રહ્યો છે ને? જેથી પોલીસ આવે તો તું પોતાની જાતને પીડિત વ્યક્તિ સાબિત કરી શકે અને તારા પર ત્યાં મર્ડરની શંકા હટાવી શકે. હકીકતમાં એવું કોઈ હોતું જ નથી. કોઈ આ રીતે લાઈવ પ્રસારણમાં જાહેરમાં પોતાની પર્સનલ વાત શેર ના કરે. આ તો અને એના ચેનલની વ્યુઅરશિપ અને સબસ્ક્રાઇબ વધારવા માટે આ બધા લાઈવ પ્રસારણ એ ભાઈ, લાઈવ પ્રસારણ તો અનાયાસે થઈ ગયું છે યાર. બાકી હું તો આ ધોધનું લાઈવ પ્રસારણ કરવા જઈ રહ્યો હતો. બાકી તું જ કે કયો બ્લોગ બનાવનાર વ્યક્તિ આવા બધા કેસમાં ફસાય અને આ મર્ડર કેસના લફડામાં ફસાય યાર. ઓ ભાઈ ઉભા રહો, તમે લોકો બધા છે ને મારી વાત સાંભળો. જો સમજો, લાઈવ પ્રસારણ તો ચાલી રહ્યું છે, એમાં આપણે કંઈ કરી શકીએ એમ નહીં. પણ જો આપણે લોકો સાચા છીએ, આપણે લોકો નિર્દોષ છીએ, તો આ લાઈવ પ્રસારણની મદદથી પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકીએ એમ છીએ. કઈ રીતે? જો મીનાની લાશ પાસેથી રોકડા અને ઘરેણાં મળી આવે તો એનાથી એક વાત ક્લિયર થઈ જાય કે આપણે લોકો અહીંયા કેમ આવેલા. એનાથી એવું પણ સાબિત થઈ જાય કે આપણે લોકો સાચું બોલીએ છીએ. બરાબર? એટલે આ મીનાના ઘરેણાં અને રોકડા એની લાશ પાસે ચેક કરીએ ને યાર. બરાબર છે? તું ચેક કર દો. જોયું ને, આ મને ફસાવા માંગે છે. મારી વાઈફના મર્ડર કેસમાં હું જ અંદર થઈ જાઉં એવું ઈચ્છે છે? અરે તમે લોકો કેવી ગાડા જેવી વાત કરો છો યાર. અહીંયા લાઈવ પ્રસારણ ચાલી રહ્યું છે, તમે જે કઈ ચેક કરશો અહીંયા રેકોર્ડ થશે અને આમ પણ પોલીસ આવશે ને તો આ લાઈવ સ્ટ્રીમિંગ વાળું બંધ કરાવશે ને તો આ લાઈવ પ્રસારણ વાળું સાબિતી મેળવવાની તક પણ જતી રહેશે. એ તમારે જે કઈ ચેક કરવું એ કરી લો નહીં યાર. તો હું મારો વિડીયો અપલોડ કરો અને બીજો પાર્ટ ચાલુ કરીને આપણે પોલીસની વાહ જોઈએ. ઓ ચેક કર. જા. દર્શક મિત્રો, ઓ ભાઈ, તને પણ આવું બોલતા આવડે છે એમ? તમે વિડીયો નહીં જોતા? હા ભાઈ, બોલ બોલ બોલ. દર્શક મિત્રો, મારી વાઈફના મર્ડરમાં મારો કોઈ હાથ નથી. હું ફક્ત ચેક કરું છું. અલ્લા ઓ, એ બધું પોલીસ નક્કી કરશે યાર. જાને તું ચેક. તું જાને યાર, જાને ત્યાં ચેક કર ને યાર. કર ભાઈ. ચેક ને લાઈવ. મીના પાસે તો કશું નથી. મતલબ તે મીનાનું મર્ડર કરીને એની પાસેથી બધું લઈ લીધું. તો તે લઈ લીધું એવું બી બને જ ને. હા, તે છે ને આ મીનાના મોબાઈલમાં સ્પાય ઇન્સ્ટોલ કરેલી અને એના લીધે તને એના બધા જ લફડાઓની ખબર હતી. હવે કયો હસબન્ડ એવું સહન કરે કે એની વાઈફના ઘણા બધા લફડા હોય? તો જ્યારે તને ખબર પડી કે તારી બૈરી મારી પાસેથી રૂપિયા લઈને એના જૂના આશિક સાથે ભાગી જવાની, તારે તો એનું મર્ડર કરી નાખ્યું. બાકી તું એક્ઝેક્ટલી આ જ લોકેશન પર એને શોધતા કઈ રીતે આવ્યો? પેલા તું ક્યારનો એકને એક જ વાત કરે છે. મીનાએ આ જ જગ્યા પર મળવાનું લોકેશન વિવેકને સેન્ડ કરેલું એટલે હું સીધો અહીંયા આવ્યો. અલા ભાઈ, આજ અમારી પહેલેથી મરવાની જગ્યા છે, અમારી જગ્યા ફિક્સ છે, તો એ મને કઈ રીતે લોકેશન મોકલે? પોઈન્ટ છે વિવેકની વાતમાં. જો વિવેક, હું મીના, આપણે ચારે જણ આ જંગલના ખૂણે ખૂણાથી વાકેફ છે. આપણે એકબીજાને આ જગ્યાએ મળવા માટે લોકેશન મોકલવું જ ના પડે. લોકેશન તો જે વ્યક્તિને આ જગ્યા વિશે કશી ખબર ના હોય એવા અજાણ્યા વ્યક્તિને મોકલવું પડે. આ રહ્યું છે. કઈ તારીખે મોકલેલું છે એ તો જો. 2 દિવસ પહેલા. ગઈકાલે તો હું પેરોલ પરથી છૂટ્યો. 2 દિવસ પહેલા તો હું જેલમાં હતો. તમે એટલી સારી વાત તો જાણતા જ હશો કે જેલમાં મોબાઈલ રાખવા દેતા નથી. તે મને કઈ રીતે લોકેશન મોકલે? અને એમ પણ આ મારો નંબર નથી. ખોટી વાતો આ કરે. નંબર કોનો છે? મને શું ખબર? તો મીનાને જ ખબર હોય. જો ને લોકેશનની સાથે કોઈ મેસેજ છે. હા, આજે જ એક મેસેજ આવ્યો છે. આ જ જગ્યા પર મળવાની વાત થઈ હતી. એનો અર્થ એ થયો કે તારા અને મારા સિવાય કોઈ ચોથો વ્યક્તિ પણ છે જે આજે મીનાના ચક્કરમાં આવ્યો હતો. ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ. મતલબ એ જે ચોથો વ્યક્તિ છે આપણા 3 જણ સિવાયનો, એણે મીનાનું મર્ડર કરી નાખ્યું અને મીનાની લાશ પાસેથી રોકડા, ઘરેણાં અને મીનાનો મોબાઈલ લઈને જતો રહ્યો. બે મતલબ એને પકડી શકાય એવી તમામ સાબિતી પોતાની સાથે લઈ ગયો યાર. ભાઈ સાહેબ, એ ચોથો વ્યક્તિ કોની હોઈ શકે? એ આપણી આસપાસ તો નહીં હોય ને? કોણ હશે યાર? લાશ પાસેથી ઘરેણા, મોબાઈલ, રોકડા બધું જ ગાયબ છે. બધું જ લઈ ગયો છે. કેવી રીતે ખબર પડશે? હવે કઈ ના મળે.
થોડી વાતને આપણે થોડી રિવાઇન્ડ કરીએ. તું યાર તારા તુક્કા ના લડાવ કર. વાત તો સાંભળ, 1 મિનિટ. તુક્કા લડાવવાની જરૂર, આ સિચ્યુએશન એવી છે કે તુક્કા લડાવવા જ પડશે. તુક્કો કઈ આવી ગયો. હા જો રોનકે મીનાના મોબાઈલમાં સ્પાય એપ ઇન્સ્ટોલ કરી હતી ને, તો એમાં પેલા વ્યક્તિનો નંબર હશે ને જેને મીનાને અહીં મળવા બોલાવ્યો હશે. હા, તો એ નંબર પર એ વ્યક્તિને કોલ કરીએ. આપણે પૂછતાછ તો કરીએ. આપણને ખબર ના પડે તો પોલીસને નંબર આપી દઈશું યાર. રિંગ મારો. માર. ઉભો રહે. લે મોબાઈલ ઉઠાવ. લાઈવ છે ચાલો. ઉભો રહે. ઉભો રહે. લે ઉભો રહે. કેમ Pagas કેમ? હા? કેમ થી પાગત કેમ? પાગત કેમ? ચાલ. એમ ઓ લાઈવ છે ચાલુ રાખજે. લાઈવ છે, કામ રાખશે. ચાલુ રાખજે. લાઈવ છે, કામ રાખશે. ઘરમાં છે અને તું તો લોકેશન પર જા. ચલો યાર જા છે મોટા પડે. ચલે ભાઈ ચલા ચાલ. મારી વાઈફ જે અજાણ્યા વ્યક્તિને મળવાની હતી, મેં એના મોબાઈલ પર રિંગ મારું છે. એમાં તું કેમ નાખો? હમણાં ખબર પડી જશે. તું ફરીવાર રિંગ માર. હેલો, મતલબ એ ચોથો વ્યક્તિ તું છે જે મીરાને મળવા માટે જંગલમાં આવેલો? મતલબ ત્યાં તેનું મર્ડર કર્યું. કેમ તારી વાઈફ નું મર્ડર કેમ કર્યો? કેમ મને બ્લેકમેલ કરી દીધી? મારી જિંદગી નરક જેવી કરી મૂકી દી. અને એ તમારી જેમ જ મને પણ બ્લેકમેલ કરતી હતી. તમારા જેવી જ દશા કરી મૂકી હતી મારી. મારા કાકાના ગામ હું પેલી શોર્ટ ફિલ્મ બનાવવા માટે આવેલા, એમાં એ પણ તો હતી. એને એનો નંબર મને આપેલો, એટલે હું રોજ એની સાથે ચેટિંગ કરતો હતો. એટલે મને થઈ ગયું કે મારું સેટિંગ 100% થઈ ગયું છે. એટલે મેં એને પ્રપોઝ કરેલો અને એને મને મળવા માટે આ જંગલમાં બોલાવેલો. આ જગ્યા જ પહેલી વાર અમે બંને સંબંધ બાંધેલો. પછી તો 3-4 વખત હું એને હોટલમાં પણ લઈ ગયો. ત્યાં પણ અમારા બંને વચ્ચે સંબંધો બંધાયેલા. એ દરમિયાન જ એને છુપા કેમેરાથી મારા વિડીયો બનાવી લીધેલા અને મને બ્લેકમેલ કરતી હતી. 4 થી 5 લાખ રૂપિયા પડાવી ચૂકી છે મારી પાસેથી. એ જ રીતે તમારા વિડીયો બનાવતી હતી અને તમને બ્લેકમેલ કરતી હતી, એ રીતે મને પણ બ્લેકમેલ કરતી હતી. તો તારા મારા જેવા કેટલાય લોકોનો શિકાર કરેલો, તો બધા લોકોએ રૂપિયા આપીને સમાધાન કરી લીધું. કોઈ એને મર્ડર કરવાની કોશિશ ન કરી, ત્યાં તને મારી જ નાખી. એને મારા તમામ ફોટો વાળી અને પેન ડ્રાઈવ બધું આપવા માટે મારી પાસેથી બીજા 10 લાખ રૂપિયા માંગ્યા. ક્યાંથી લાવો છો બધા રૂપિયા? એટલે મેં સમાધાન માટે એને અહીંયા બોલાવેલી, પણ વાતમાં મારી સાથે ઝઘડો કરી બેઠી. મને 2-3 તમાચા માર્યા. એટલે મારો દિમાગ સટકું મેળ્યું ભણું દબાવી ગયું. મારું સારું પકડે એટલે મરી ગઈ. એટલે એની પાસેથી જે પેન ડ્રાઈવ, રોકડ રકમ ને ઘરેણા અને મોબાઈલ હતું એ બધું જ મેં લઈ લીધું. તો એ બધું લઈને ભાગી જવાનું બદલે ત્યાં લાઈવ પ્રસારણ નાટક કેમ કર્યું? કારણ કે મને ખબર હતી કે મીનાની લાશને તપાસતા પોલીસ અહીંયા આવશે ને, એટલે મીનાની લાશ પાસે બીજા કયા મોબાઈલ નંબર છે એ ટ્રેસ આઉટ કરતા મારો મોબાઈલ નંબર પણ પકડાશે. એટલે હું તો લાઈવ પ્રસારણનું નાટક કરતા અહીંયા આવી ગયો. એટલે પોલીસને એવું જ થાય કે ભાઈ આ તો એનું લાઈવ પ્રસારણ કરતા અનાયાસ અહીંયા આવી ગયો હશે. એટલે બાકી તો હું જાતે જ પોલીસને જાણ કરવાનો હતો અને અહીંથી રફુ ચક્કર થવાનો હતો. પણ તમે આને લઈને અહીં આવી ગયા અને આ પણ આવ્યો એટલે મારી બાજી બગડી.
બાકી તો આ લાઈવ પ્રસારણ એટલા માટે હતું કે મારી પર કોઈ શક જ ના કરે. મતલબ આપણે આ લાઈવ પ્રસારણનો ઉપયોગ કરીને આપણે બધા જ એકબીજાને વિડીયો સાબિત કરવાના હતા. સ્ટાર્ટિંગમાં જ્યારે હું વિવેકને પકડીને લઈને આવ્યો ને તારા એવું બોલેલો કે આ છોકરીનું મર્ડર થયું. મેં સવાલ બી કરેલો કે તને કઈ રીતે ખબર પડી કે આ મર્ડર છે? આત્મહત્યા હોય છે કે ઝેરી જાનવરના કરવાથી મોત થાય છે, હાર્ટ એટેક પણ હોય શકે, તો તને કઈ રીતે ખબર પડી કે આ મર્ડર છે? ખરેખર તો એ જ ટાઈમે મારા દિમાગમાં શક થવો જોઈતો હતો, પણ એક તો મને આના પર શક હતો, એક તો આ લાઈવ પ્રસારણ ચાલી રહેલું, એટલે મારા દિમાગમાંથી એ વાત નીકળી ગઈ. બાકી એ ટાઈમે સ્ટાર્ટિંગમાં તો પકડાઈ જાત. કઈ અવાજ સંભળાયો? ભાગો ભાગો. હા, સાથે આને પણ લઈ લઈએ. મીનાની લાશનું શું આ કરશો? લાઈવ પ્રસારણ વાળી સાબિતી છે જ ને પણ મીનાની લાશનું શું કરશો? એને વાઘ પાસે છોડી દેશો? તો ભાઈ બીજો કોઈ રસ્તો જ નથી. મોટે ભાગે એવું બનશે કે વાઘ એની લાશને સૂંઘતો એની પાસે આવશે અને એને ખાઈ જશે. બે તું તો મીનાને બહુ લવ કરે છે ને, તારે એની પાસે એની લાશ પાસે નથી રોકાવું? હવે રોકાઈને શું ભાઈ? એમ કે ને કે તને વાઘની બીક લાગે છે, તારે ગ્રેટ લવ ની હવા નીકળી ગઈ અને તારી બેટી પાસે નથી રોકાવું? અને તને તો એની બોડીમાં ઇન્ટરેસ્ટ હતો ને? જે લોકો એના શરીર પાસે ગાડા હતા એ આજે એની બોડી પાસે રોકાવા તૈયાર નથી. તો તું અમને હું લેવા ટોળા મારે? તને બી એની બોડીમાં જ ઇન્ટરેસ્ટ હતો ને? જનારી ગઈ, હવે અમે લોકો એની પાસે મરી ના શકીએ. જો બધા સાંભળો મારી વાત, બરાબર? જીવ બચાવે ને તો નીકળો અહીંથી. એક વાગ્યા સુધી ઠીક છે, જીવતાની વચ્ચે લાઈવ છે, કામ ચાલુ રાખ, કામ લાગશે. જલ્દી ચાલુ રાખ, ચાલ ને તું ચાલ, નીકળ ને. નીકળ બહાર નીકળ, નીકળ.